વાત કરીશું અમરેલીની તો અમરેલીના જાફરાબાદમાં જલારામ સોસાયટીમાં ભાજપ દ્વારા ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જૂના કાર્યકર્તાના ઘરે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, નગરપાલિકા પ્રમુખના પતિ, ઉપપ્રમુખ, નગરપાલિકાના ચેરમેન, ભાજપ શહેર પ્રમુખ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ નગરપાલિકાના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમને શાલ ઓઢાડી ફુલહાર કરીને સન્માન કરવામાં આવ્યું હતું. બેઠકમાં સંગઠન મજબૂત થાય, જાફરાબાદનો વિકાસને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આજે ખાટલા બેઠક યોજાઈ હતી. એમાં વિસ્તૃત ચર્ચા થઈ કે ભાઈ આ ભાજપનો મૂળ નાખનાર અહીંયા આપણા જીવનભાઈને છે, તો બધા કાર્યકર્તાઓએ અત્યારે જે નાના કાર્યકર્તાઓ છે કે જે નાની ઉંમરના છે એમને ખબર ન હોય કે ભાઈ કઈ રીતે આ ભાજપનું મોટું રૂપ થયું. તો આનાથી મોટા કાર્યકર્તાઓ પહેલાં જે જૂના છે એ લોકોએ બહુ સંઘર્ષ કર્યો અને ભાજપને આગળ લાવવામાં બહુ મોટો પાયો છે. તો અત્યારે તો ગુજરાતમાં સરકાર ભાજપની છે, કેન્દ્રમાં ભાજપની સરકાર છે, નગરપાલિકા જાફરાબાદમાં સત્તા છે ભાજપની. તો દરેક નાના કાર્યકર્તાઓને બધે સાથે રાખી ચાલે, તમામ ગામમાં